યાદ રાખજો. આ સાધારણ પોપટ નથી, એના કઈને ઉદ્દેશ હોય. લખનલાલજી મહારાજ એટલો સુંદર જવાબ રામ પોપટને આપે છે. માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય શુચિર્ભૂત ઉભાભ્યામ યસ્ય સંભૂત તસ્તનો ચલતે મના. જેની માને ઘરે પતિવ્રતા હોય અને પિતા મર્યાદામાં રહેતા હોય, એના ઘેરના બાળકની કોઈ જો કોઈ નજર ન જાય. રામાયણને ખબર નથી, એક દિવસ એવું થયું, જ્યાં જ્યાં રામાયણમાં કામ આવે છે, અહીંયા રામાયણ બેઠે છે, જ્યાં જ્યાં રામાયણમાં કામ આવે છે ત્યાં પ્રત્યેક જણ લક્ષ્મણને જોઈને હારી ગઈ છે. કામ શૂર્પણખા આવ્યા, લક્ષ્મણે હરાવ્યા. અને વનમાં પણ રામ બોલી પડે છે, પિયા હિદ તલપત મન મોરા. સીતા વિના મારું મન વ્યાકુલ થાય છે. એક રામાયણમાં શ્લોક છે, એટલો અદભુત શ્લોક છે, કોમ બુરી શકે ભગવાન સાર્ય સકો રાઘવા કે યુયંબત નાથ નાથ કિમિદમ દાસોસ્મિતિ લક્ષ્મણા કાંતારે કિમિહાસ ભય બત શકે દિવ્યાગતિર્મૃપ્યતે કા દેવી જનકાદિ રાજ તનયા હા જાનકી કાશી. રામ દેવાન બોલેલા છે, કોમ ભૂલી શકે હે સખા તું મારા સાથે ફરે છે, હું કોણ છું? તો તમે અવતાર છો. હરિ અનંતાની કથા અનંતા અવતાર. હું કોણ સો અવતાર છું? દાશરથી રામ છું. અચ્છા, અગર હું દાશરથી રામ હોય તો તું કોણ છે? કોમ વિષય ભગવાન સાર્ય સકો રાઘવા કે યુયંબત નાથ નાથ દાસોસ્મિતિ લક્ષ્મણા. લક્ષ્મણના આંખમાંથી પાણી વહેવાનું સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને ભગવાનના ચરણના આંખમાંથી કરેલા ગંગા જળથી અભિષેક કરવાના છે. મારા વાલા સ્વામી, તમે વનમાં નીકળ્યા, હું દશરથ મારા મૃત્યુશૈયા પર હતા, એનો વિચાર ન કર્યો, એનો વિચાર ન કર્યો. કૌશલ્યા રામ રામ કરતા તેના વિચાર ન કર્યો. મારા મિત્રનો વિચાર ન કર્યો, મારા ઉર્મિલાનો વિચાર ન કર્યો, ભરતનો વિચાર ન કર્યો, મૃત્યુશર પડેલા દશરથનો વિચાર ન કર્યો. આખા જગતને ભૂલીને તમારી સાથે આવ્યો. રામજી બોલી પડશે, લખન લખન તું આખા જગતને ભૂલીને મારા માટે આવે છે. હું પ્રતિજ્ઞા કરું છું, હું આખા જગતને ભૂલીને તારા માટે આવીશ. રામચરિત્રની આ વિશેષતા છે, યાદ રાખજો. રામજી મહારાજ અવધ પીધા રહ્યા, રામજી મહારાજ દશરથ પીધા રહ્યા, રામજી મહારાજ દશરથ પીધા રહ્યા, રામજી કૌશલ્યા વિના રહ્યા, રામજી ભરત વિના રહ્યા, રામજી હનુમાન વિના રહ્યા, રામજી ભરત વિના રહ્યા, પણ રામ એક ક્ષણ પણ લક્ષ્મણ વિના રહ્યા નથી. સકો રાઘવા કે યુયંબત નાથ નાથ કિમિદમ દાસોસ્મિતિ લક્ષ્મણા કાંતારે કિમિયાસ્મ કે દિવ્યા ગતિ મૃગતે. આ વનમાં કેમ લખે છે? જગત જનની જાનકીજી ખોવાવે છે. હા જાનકી, હા જાનકી કરીને રામ મૂર્છિત પડે છે. લક્ષ્મણ ચરિત્ર એટલું અદભુત છે. જ્યાં જ્યાં કામ રામ પાસે યુદ્ધ કરવા માટે આવે છે, લખન મહારાજ એમને હરાવે છે. શૂર્પણખાને હરાવ્યા. પ્રિયા અરણ્ય કાંડમાં આવે છે, બરાબર છે ને બેટા? પ્રિયા હિલ તળપત બન બોરા, પણ દેખી લખન લક્ષ્મણને જોતે કામ ત્યાંથી ભાગી ગયો. પછી કામ બદલા લેવા માટે ઉર્મિલા પાસે ગયા. વિચાર કરજો, ઉર્મિલા રામનું પતિનું ચિંતન કરતા હતા. કામ જ્યાં પહોંચ્યા, ઉર્મિલા બોલી, કામ એક ડગલો પર આગળ માંડીશ તો મારા મસ્તકમાં લક્ષ્મણને લગાડેલા સિંદૂર છે ને, એ સૂર્યનારી જો થશે ને તને બાળી નાખશે. કામ ત્યાંથી ભાગી જાય છે. ખ્યાલ નવાઈની વાત છે.
पुष्पम दृष्टा फलम दृष्टा दृष्टा स्त्रीणाम च यौवनम तिनी फल दृष्टयो कृष्णो बल। माता यस्य पतिव्रता पिता यस्य शुचिर्भूत उभाभ्याम यस्य संभूत सस्तनो। अरे જેને ઘરમાં પતિવ્રતા માં છે, સંસારમાં સાધુ મોટા નથી. અહીંયા મહાત્મા બેઠે છે ને સાહેબ, સંસારમાં સાધુ મોટા નથી, સંસારમાં પતિવ્રતા મોટા છે. અમે તો ઉંદર માથે લટકીને ભૂખા રહીને તપ કરીએ ત્યારે ભગવાનનું દર્શન થાય, પણ પતિવ્રતા ભગવાનની માં બની જાય છે. ये फक्त फळ अनुसयाने करे ब्रह्मा मूर्ती चंद्रधारा विष्णु मूर्ती देवला ईश्वर तो दुर्वासना पावला ससदी राय दत्त. અને માટે તુલસીદાસજી મહારાજ પહેલા રામજીને પ્રાગટ્ય કથા આવે ને, સૌથી પહેલા કૌશલ્યને વંદો કૌશલ્યાદિશી પ્રાચી. સૂર્ય ઉષ્ણ છે, પ્રગટ થવાના છે, માટે કૌશલ્યને પૂર્વ દિશા આપે છે. क्या अद्भुत प्रसंग है. रामजी पोपट बोली पड़े छे. आ तो वेदांतनी वातो छे. मोटा मोटा गलित थई जाए छे. अरे पराशर धीवर कन्या देजोने आसक्त थई गया. अरे 1000 वर्ष तपस्या करवाना विश्वामित्र उर्वशी जोते लाचार थई गया. संसाરમાં સૌથી જીતવા માટે કઠિન હોય તો કામ જીતવા છે. કામ ऐसा क्रोध ऐसा रजो गुण सौदो. અને માટે તુલસીદાસજી મહારાજ आखिर में कहे छे कामी नारी प्यारी जीवी लोभी के प्रिय तिवे रघुनाथ तो प्रिय लागो. ये पोपट बोली पड़े छे, तो खोटी खोटी बात है. अग्निकुंड समानारी अग्नि पास माखण ले जाओ तो थाय गुस्सा सब गोकलो एमा बहु कठिन है. पर लक्षण में मनोधावती सर्वत्र पोपट मनोधावती सर्वत्र बधोन्मत गजेन्द्र ज्ञानांकुश समित सलम चलती मना. राम पोपट हारी गया, झाड़वा पर नीचे उतरा, लक्ष्मण ने हाथ जोड़े छे. हे लक्ष्मण, हे महाभद्र, ये सुमित्रा नंदन, हे सुमित्रा पुत्र लक्ष्मण, तू श्रेष्ठ ब्रह्मचारी छे. मोरल इट इज मोर इम्पोर्टન્ટ देन मनियल लिटरसी. मेहता संसाરમાં સંપત્તિ અને સાક્ષરતાથી મોટી કઈ વસ્તુ હોય તો જીવનની શુદ્ધિ છે. આધાર ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. બહુ કઠિન જીવન. આજ અમારે સંસ્કાર ખતમ થતા જાય છે. છાપામાં રેડિયો જોયા પછી આંખમાંથી પાણી વહે છે. ક્યાં દુર્દશા અમારા સમાજની. ક્યાં આખા જગતના ગુરુ ભારત વર્ષો અને ક્યાં સ્વયં ભારત વર્ષો. क्या सुजलाम सुफलाम भारतवर्षो, क्या भिकारी भारतवर्षो, क्या वीरोना भरतना भारतवर्षो, और क्या नवाला सैनिकों जा जाए त्या आतंकवादी अपने मारी नाखता हो. કેટલું દુર્ભાગ્ય છે. યાદ રાખજો, પ્રત્યેક અવસ્થા માટે અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. આજકાલ અધિકાર વિનાનો ઓફિસર થઈ જાય છે, નખો નીકળી જાય છે, એટલે કે આવડતું નહીં. हमारे गांव में एक मामलेदार साहब आया, मोटू मोटू प्रमोशन देवा लगे. आ कड़मीना दीकरीओ खराब है ने खबर नहीं, लाज काढ़्या करे छे. एना दी फर्या तो मने बोलाव्यो, એટલે દી ફર્યા હતા ને મને બોલાવ્યા. કોઈને કીધું તમે કડમીની દીકરીને ઠપકો આપો છો ને, ઘર ચાલો તારો મસ્જિદ પાસે ઊભા રહીજો. અને ત્યારે મુસલમાન બહેનોને કહ્યું તમે બુરખા રાખો છો, એ ખરાબ છે કરીને તને જૂતાની માળા, મામલેદારને કીધું તને જૂતાની માળા ન પહેરો તો દાઢી ઉતારી રાખો. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટોક, વેરી ડિફિકલ્ટ ટુ બ્રિંગ ટુ પ્રેક્ટિસ. આ જમાનામાં એ શૌર્ય જોઈએ, વીર્ય જોઈએ, ખુમારી જોઈએ, બધી ખોઈ ગઈ છે. ન ભક્તિની ખુમારી છે, न योगनी खुमारी छे, न ज्ञाननी जिज्ञासा छे. अधिकार प्राप्त थवो छे. अधिकार विनानी जे वस्तु प्राप्त थाय that is all sideways. याद रखजो, बहु कठिन छे. અને માટે વર્યા લેશે પ્રશ્ન તો લોકહિત આત્મામાં સંબંધ પુરુષાર્થ શ્રોત્રાદિશી આપલા શ્રોત્રવાસી રાજેન્દ્ર ગુણામ સંતિ શસ્ત્ર શાપસ્યા સ્વાત્મવાતમ ગ્રહીશું ગ્રહમે. આ બધી આધ્યાત્મિક વાતો છે. કરશો ક્યારે?
ઘેરે રાંધતા ન હોય, ચોપાટીઓ પર બેલ ભાજી ખાવા જતા હોય, સાચું કે નહીં? ચોપડા બેલ ભાજી ખા જતા હોય એ ઠાકોરજી સામોરી ધરી શકે? નેક્સ્ટ ઇમ્પોસિબલ. અધિકાર લીધા પહેલી રાજન, આ જોતું તો આ કર, 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 લક્ષ્મી જોતું આ કર, વસ્તુની પ્રાર્થના, યોગ તટસ્થ અન્નમનસ્ક થઈ બેઠે છે. એમાં એક પણ વસ્તુની આવશ્યકતા નોટ લીડ ઓફ ઇટ. પછી અધિકાર જેવો કે સુખદેવ જવાનું મંગળાચરણ કરે છે. મંગળાચરણ સુખદેવજી નમઃ પરસ્મે પર્યા હુએ છે. અતિ સુંદર છે. વિદ્યાસ્કંદના સમાપ્તિમાં ભાગવતમાં 10 લક્ષણનું વર્ણન કરે છે. ભાગવત શ્રેષ્ઠ ગ્રંથ છે. એના જેટલા લિંક સારો છે કોઈ ગ્રંથમાં નથી. 9મા અધ્યાયમાં ચતુર્શ્લોકી ભાગવત આવે છે. અહમેવા સવે ભાગે નાન્ય સતપરમ. એક યાદ રાખજો, પ્રભુ જગતમાં હોવા છતાં જગતની દોખા છે. મારામાં પ્રભુ છે. અહીંયા જેટલા સંતો બેઠે છે એમાં પ્રભુ છે. આ નાના બાળકમાં પણ પ્રભુ છે. પણ મારું આટલું ઓપરેશન થયું, પ્રભુ કહે ત્યારે મારા સાથે પડેલ નહીં હતા, પડેલ હતા. હોવા છતાં નથી. એ કેવું સિદ્ધ કરી શકે? એક આકાશમાં વાદળા હોય, વાદળામાં પાણી હોય, પણ પાણીના ટાંકામાં વાદળા હોતા નથી. હોય છે? ઉત્તમ સિદ્ધાંત છે. પાણીથી વીજળી પ્રગટ થાય, પણ વીજળીની તાર હોય ને પાણીમાં હાથ કરનારો તો એક યાદ રાખજો, જે આ આંખને ગમે, પાછું એક વાર કહું, જે આ આંખને ગમે એ મનના આંખને ગમતું નથી. મને ચક્ષુ હું એવા શબ્દ છે, બટ એ જો ભૌતિક આંખને ગમે એ મનના આંખને ગમતું નથી. અને જે મનના આંખને ગમે છે એ આત્માને આંખને ગમતું નથી. અને આત્માના આંખને આત્મવત સર્વભૂતે શું? જયારે આત્માની આંખ ખુલી જાય, મારા ઢોળા, અમારા પ્રેમી મહાત્માઓના ભગવા, એમાં કઈ અંતર રહેશે નહીં. અમે એક જ થઈ જશે. એકાવશેન સ્થિતમ જગત. અધિકાર લીલા તૃતીય સ્કંદમાં સર્ગ લીલાનું વર્ણન આવ્યું. સર્ગ શબ્દ અર્થ છે ક્રિએશન, ઉત્પત્તિ. આખો તૃતીય સ્કંદ સર્ગ લીલાથી બને છે. અને એમાં સૌથી મોટી વસ્તુ કહે અધ્યાત્મ માટે તો પાછા પડશો નહીં, શરમાશો નહીં. કપિલના પિતા પોતે જન્મેલા કપિલને પગે લાગે છે અને સંન્યાસ લેવા છે. સંન્યાસ સમ્યક પ્રકારથી જગતના ત્યાગ, એનો સંન્યાસ. ગેટ રીડ ઓફ વર્લ્ડલી એટેચમેન્ટ, ધેટ ઇઝ સંન્યાસ. બહુ કઠિન છે. પિતાને સંન્યાસ બતાવે છે અને મા જયારે ધ્યાન આપતા નથી ત્યારે મા પ્રાર્થના કરે છે. એક યાદ રાખજો, ભગવાન સાથે લૌકિક સંબંધ રાખવો નહીં. અહીંયા ધ્યાન રાખ બેટા પ્રવીણા, ભગવાન સાથે લૌકિક સંબંધ રાખવો નહીં. આચાર્ય વલ્લભાજી દાખલા આપે છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના મનમાં હતું હું રથી છું, કૃષ્ણ સારથી છે, અમે મામા ફઈના છે. ત્યાં સુધી ઠાકોરજી ધ્યાન આપતા નથી. પોતાના ડાપણના જાળમાં અર્જુન ફસતો ગયો, એટલો વ્યાકુળ થયો. એ મુક્તા જ સંકે રથો વ્યાકુળ થઈ. ઘણી વાર માનવ પોતાના ડાપણના જાળમાં પોતે જ ફસી જાય છે. જરા પણ શંકા નહીં. લાચાર થયેલા અર્જુન શરણાગતિ સ્વીકારે. ઠાકોર એક શબ્દ પણ બોલતા નથી, દ્વિતીય પણ બોલતા નથી. પણ વ્યાકુળ થયેલા જિજ્ઞાસુ અર્જુન જયારે બોલી પડેલા છે, કાર્પણ્ય દોષો પત સ્વભાવા પૃચ્છા. ઉભા રહો, બોલો બેટા, બોલ. શાબાશ. પૃચ્છામિતામ ધર્મ સમૂઢ યસ્યાનિશ્ચિતમ વિતરમે શિષ્યસ્તેહમ શારી મામ. મામા ફૈના વટી ગયા, રથી સારથી વટી ગયા, શરણાગતિ. કાર્પણ કૃપણ કેને કહેવાય ખબર છે ને? પૈસા ન વાપરેલી કૃપણ ન કહેવાય. જેના જીવનમાં આધ્યાત્મ જ્ઞાન નથી એને ભિખારી કહેવાય, એ કૃપણ કહેવાય, દરિદ્રી કહેવાય છે. યાદ રાખજો. પાશ્ચિમાત્ય વિદ્વાનો આવા મૂર્ખો માટે એ મેન ઇઝ ટુ લેગેડ બીસ્ટ. જેના જીવનમાં આધ્યાત્મ જ્ઞાન નથી એને બે પગના પશુ કહે છે. ભારતીય શાસ્ત્રમાં પણ આવે છે મનુષ્ય રૂપે મૃગાશરણ. કેવું અદભુત છે. શરણાગતિ સ્વીકારો, ભગવાનના થવાના પ્રયત્ન કરો. યાદ રાખજો,
ठाकुर जी हंसते हंसते बोला, सोचवा नन्नो सोचस्तम प्रज्ञावादाश्च वाससे गतासुन नानो सोचन की पंडिता। तू छे मूर्ख અંધંબ કરી છે ડાપડનો। સંસારમાં જેટલા મૂર્ખ હોય ને બહુ ડાયા થાય। હે બાપુ મારા મનમાં એક શંકા છે, આ તારા મનમાં હું શંકા તને આવડે ની શંકા ક્યાંથી થાય? ક્યાં નવાઈની વાત છે? એવા જ પ્રકારથી ये जे मां मानता था હું દેવતી मां છું, અમારા દીકરા છે, કપિલ એક શબ્દ પણ બોલતા નથી। પણ એ જ માતાજી જયારે શિષ્યત્વ સ્વીકાર કરે છે, શ્લોક છે દેવતીના, દેવતીના શ્લોક છે। वाह त्वं स्वागताहं शरणं शरण्यं संवृत्त संसार तरो कुठारं जिज्ञासया प्रकृतिं पुरुषस्य नमामि सद्धर्मविदां वरिष्ठं। प्रभुનું ધ્યાન બતાવ્યું। આ નેત્ર છે ને ઠાકોરનું દર્શન કરવા માટે, જેના નેત્ર ઠાકોરના દર્શન કરતા તેથી મોર પાકવાનીમાં જરા પણ અંતર નથી। જે નાસિકા ઠાકોરના કંઠમાં રાખેલ તુલસીના ગંધ લેતા નથી, એ નાસિકા નથી, એ લોહારની ધમણ છે નકરી। જે જીભ પ્રભુનું નામ કરતી નથી, એ કેવી છે? એકનાથ મહારાજ કહે છે, જૂના જમાનામાં મોચી ગામે ગામ આવતા હતા અને કુંડીમાં ચમડું પલાળતા હતા। કુંડલીમાં પલાળે જેટલું ચમડું અપવિત્ર, જે માનવની જીવ પ્રભુનું નામ લેતી નથી એ આટલા અપવિત્ર છે, મોચીના પાણીના કુંડીમાં પલાળેલા ચમડા જેવી છે। બડે ભાગ માનવ સતન પાવા। સંસારમાં સૌથી મોટું કહ્યું તો માનવ જન્મ છે। યાદ રાખજો, બ્રાહ્મણ, સંન્યાસી, વૈશ્ય યા શ્રેષ્ઠી કહો, ક્ષત્રિય, શૂદ્ર, કોઈ મોટા નથી। મોટા તો એ છે જો ભગવાનની શરણાગતિ સ્વીકારે છે। બહુ કઠિન છે। પછાત વર્ગના શબરી થઈ ગયા, યાદ રાખજો। રવિને બહુ સ્વીકાર્યા। દાસી પુત્ર વિદુર હતા, दुर्योधन का बेवा त्यागो साक विदुर घर का समस्या हुई प्रेम समय मानो प्रेम शब्द वापरे છે પણ પ્રેમ આવડતું જ નથી કરવાનો। જાહેરમાં કહું છું, માનો પ્રેમ શબ્દ વાપરે છે પણ માનવને પ્રેમ કરવાનું આવડતું જ નથી। એ ફક્ત સ્વાર્થના જ વિચાર કરે છે। બહુ કઠિન છે। અને એ થયા પછી ચતુર્થ સ્કંદનો પ્રારંભ થયો। ચતુર્થ સ્કંદમાં કદાચ 4 પ્રકરણ છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ। યાદ રાખજો, ધર્મ પ્રકરણ દક્ષ પ્રજાપતિની કથા છે, જેના જીવનમાં પક્ષપાત હોય, ધર્મ પક્ષપાત ન હોય। આટલું દીધું તો આટલું પડીકો, આટલું દીધું તો આટલું પડીકો, એ નથી હોતું। જ્યાં જીવનમાં આવ્યો એ તો વ્યાપારી ગણાય। એટલું રૂપિયા આપે તો એટલા કિલો માલ આપો, એટલા આપો તો 2 કિલો આપો, લોટ લેતા હોય તો પછી આવું કઈ રહેતું નથી। યાદ રાખજો, બહુ કઠિન છે। ધર્મ પ્રકરણ, अर्थ प्रकरण में ध्रुव महाराज की कथा आई है। ठाकुरजी महाराज राज देवा ना 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 मारे नहीं, अलीजी लाइज द हेड विच व्यस्त कराओ, नहीं कोई जन्म आश्चर्य माही प्रभुता पाई जाए। अरे नानकड़ा ध्रुवजी वाला ससंग चक्रम सकरीत कुंडलम सपीत वस्त्रम सस्तोरक्षणम सार वक्षस्तिलको नमामि वंदे शिरसा। अरे नानकड़ा ध्रुवजी ठाकुर નું દર્શન કરે છે। નાનકડા પ્રજા સ્તંભમાંથી ઠાકોરને પ્રગટ કરે છે। તમે ગરડા થઈ ગયા, પરિક્રમા કરતે કરતે મરી ગયા, પણ કઈ ઠાકોરના લાભ થયો નહીં, દર્શન થયું। કેમ? આપણે ઠાકોર પર પ્રેમ જ નથી। હવે ફક્ત ફોર્માલિટી કરતા હોય છે, પગથિયાને પગે અડવું, પરિક્રમા કરવું, નીકળી જવું। આહા! અને ફેશન કોલેજના છોકરા હોય ને તો અમે એવા માતા ઠાકોરને કહે છે, પણ નવા પગરખા તરફ જોઈએ છે। છે કે નહીં? પિતા તો એવો ઠાકોર માન, પગરખા બાપ। હવે ભક્તિ થતી હશે। યુ શુડ અનકન્ડિશનલી સરેન્ડર, સંપૂર્ણ પ્રભુને સમર્પિત કરો। અને એ ફક્ત વૃંદા સખી કરી શકે। બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે, ધન્યા ગોકુલ કન્યા વન્યા મહે જગતી યાસામ નયન સરોજે અંજન ભૂતો નિરંજન ભવતી।
નિરંજન ઠાકોર નીકળ્યા. ઠંડક લાગી તો જેમ પાણીનો બરફ થાય એ નિરંજનમાંથી સાંજન થયા. પણ જ્યાં ભુજમાં આવ્યા હતા નિરંજન મટ્યા, સાંજન મટ્યા અને સખીના આંખનું અંજન થયા. ક્યાં અદભુત પ્રસંગ છે, બહુ કઠિન છે. હવે સાચી વાત કહું, પ્રેમ આવડતું જ નથી. જેને પ્રેમ ખાટી ગયા, જેને વ્યાપાર કર્યા એનો ધન ભેગું થાય પણ ભગવાનનો કઈ સંબંધ રહેતો. કામ પ્રકરણમાં પૃથ્વીની કથા, મોક્ષ પુરાણની કથા આવે છે. અતિ સુંદર કથાઓ છે. ભાગવત એટલા અદભુત ગ્રંથ છે, ભાગવત તે સમજવું બહુ મુશ્કેલ છે. વ્યાસજી મહારાજ આમ વેદમી શુકમ વેત્તી સંજયો વેત્તિવા નમઃ. ગીતાનું દર્શન કરો. સંજય કે રાગ દ્વેષાના સમ્યક જાગૃતા સો સંજયો, જેના જીવનમાં રાગ દ્વેષ નથી, તટસ્થ છે, અલિપ્ત છે, ડિસઅટેચ છે, એને સંજય કહેવાય છે. પણ વ્યાસજી કહે છે આમ વેત્વી શુકમ વેત્તી. સુખદેવજી ભાગવત ધર્મ જાણે છે, સંજય જાણે છે કે તે નક્કી નથી. ભક્તિ આ ભાગવતમ શાસ્ત્ર ન બુદ્ધ્યા ન ચટક્યા. ભાગવત વાંચવાથી આવડતું નથી, ભાગવતનું પારાયણ કરો તો અર્થ નથી, ભાગવતની ઉપાસના કરો. હવે ભાગવતમાં શ્રેષ્ઠ ટીકા કોઈની હોય આખા ભારત વર્ષમાં, તટસ્થ, ઇન્ડિફરન્ટ, પક્ષપાત વિના, તો ફક્ત શ્રીધર સ્વામીની છે. શ્રીધર સ્વામી સંન્યાસી હતા. ભારત વર્ષના વિવૃતવાદ એક, વિશિષ્ટ અદ્વૈતવાદ. આમાં સ્વામીના મોટા મોટા સંતો અહીંયા બેઠે છે ને, એ વિશિષ્ટ અદ્વૈતવાદ છે. ઉભય બીચસ્ય સોતી કહેશે. પહેલી વાર જયારે લોહદમાં ત્યારે સંતો નીલકંઠ બ્રહ્મચાર્યને પૂછ્યું તો તમે શું વિશિષ્ટવાદને માનો છો, હે ને? એના પછી આવે છે બ્રહ્મવાદ. આચાર્ય વલ્લભ હરિ જગત જગત એવા હરિ હરિ જગતની ભિન્નતનું ઇતિહાસમથી પરમાર્થ ગતિ સૌદર ભવ સાગર બુદ્ધરતી. પછી આવે છે દ્વૈતવાદ. જીવ વૈકુંઠમાં જાય પણ લક્ષ્મીપતિ થઈ શકે છે, અને એનાથી દ્વૈતવાદ. અવતાર અને બ્રહ્મ, અવતાર, અવતાર, જીવ, 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 જળ, જળ, જળ. બહુ કઠિન છે. અલીદા બાપુ હતા એ મધ્વ સંપ્રદાયના હતા. પોતાના ઘેરે અલીદા બાપુ મધ્વ સંપ્રદાયના હતા. પાછળથી સંન્યાસીના બ્રહ્મચારી થયેલ છે. કર્ણાટક મહારાષ્ટ્રના બ્રાહ્મણો અલીદા બાપુની અટક હતી. હા, અલીદા બાપુની અટક. હા, દેશસ્થ કુલકર્ણી હતા. અને કુલકર્ણી મહારાષ્ટ્રની અટકમાં ભરત છે ને, એ કુલકર્ણી છે, યાદ રાખજો. પણ કર્ણાટકમાં અને મહારાષ્ટ્રના બોર્ડર પર રહેવા વાળા જેટલા પેશવાના જમાનામાં એના વડલાના પેશવા, આ લોકોના વડવાઓને નોકરી માટે નોખા નોખા આંધ્ર પ્રાંત મોકલ્યા. મહારાષ્ટ્રમાં બરોડા સ્ટેટમાં કેટલા મહારાષ્ટ્રના હતા, અમરેલી મહારાષ્ટ્રના હતા, દક્ષિણમાં મદ્રાસ તરફ પણ, તંજાવરમાં પણ મહારાષ્ટ્ર હતા, ભોસલે હતા. એ પિતૃપક્ષમાંથી મધ્વ સંપ્રદાયના હતા. અને પછી સંન્યાસીના બ્રહ્મચારી થયેલ છે. યાદ રાખજો, એ બધા વાત છે. શ્રીધર સ્વામીને પૂછ્યું તમે કોણસા સિદ્ધાંતને પુષ્ટિ આપો છો? શ્રીધર સ્વામી ગર્જના કહે છે શ્રી કૃષ્ણ સત્ય હોય, શ્રી કૃષ્ણ ચરણા મુજબ સત્ય મેં વિચાર હતા. એકવાર જાણો શ્રી કૃષ્ણ સત્ય છે, એ ઉદ્ધાર કરવા માટે આવેલા છે. પછી જગત સાચું છે કે ખોટું છે એ વિચાર કરવાનો સમય રહેતો નથી. માટે શ્રીધરમ શ્રીધરમ એક શ્રીધરી યસ્યવ શ્રી પ્રદાન અતિ સુંદર છે. તમે અમે ભાગશાળી છે. અમારા અતિવાલા રાધારમણજી પણ 2-4 દિવસમાં આવવાના છે. અતિ અમારા પ્રેમી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મને કાયમ જૂના મંદિરમાં નવા મંદિર લોકોને કહેતા હોય છે. આવા જ્ઞાની સંન્યાસી પધારેલા છે. એમના મુખારવિંદના થોડું વચનામૃત સાંભળીએ, એનો સત્કાર કરીએ, અમારે કર્તવ્ય છે.